રાજ્યના ડીજીપી દ્વારા વિવિધ જિલ્લાઓમાં દર મહિને ક્રાઇમ કોન્ફરન્સ યોજી ગત માસમાં થયેલા ગુનાઓ તેમજ પોલીસ વિભાગે કરેલી વિવિધ કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવે છે। જે અંતર્ગત ભાવનગર ખાતે આજે રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી એડીજીપી, આઈજી, એસપી, પોલીસ કમિશનરેટ ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર, નાર્કોટિક્સ અંગેના ગુનાઓ તેમજ મહિલા, બાળકો, સિનિયર સિટીઝનો ઉપર થતા અત્યાચારો મામલે ખાસ ચર્ચાઓ કરી ખાસ રણનીતિ તૈયાર કરી કામ કરવા જણાવ્યું હતું। ભાવનગરની ઐતિહાસિક નગરીમાં રાજ્યકક્ષાની વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે એની સાથે સાથે ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને 9 રેન્જના વડાશ્રીઓ હાજરી આપી હતી અને ગુજરાત પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર, મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર જે કામગીરી થતી હોય છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી।